પંચમહાલ જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે આગામી શ્રી ગણેશોત્સવ 2025ને લઈ શ્રી ગણેશ મંડળના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ। ગોધરા શહેર સહિત સમગ્ર પંચમહાલ જિલ્લામાં શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ઉજવાતા શ્રી ગણેશોત્સવ 2025ના સફળ આયોજન અને શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે હેતુસર ગોધરા શહેરના પોલીસ હેડક્વાર્ટર ખાતે આવેલા તાલીમ શાળા ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં ગોધરા રેન્જના આઈજી આરવી અસારી, જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી, વિવિધ પોલીસ મથકોના પોલીસ ઇન્સ્પેક્ટર, અધિકારીઓ તેમજ ગોધરા શહેર અને આસપાસના વિસ્તારોના ગણેશ મંડળોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। બેઠક દરમિયાન પોલીસ વિભાગે ગણેશોત્સવ દરમિયાન વિવિધ મંડળો દ્વારા કરવામાં આવનાર કાર્યક્રમો, ગણેશ પ્રતિમાની સ્થાપના, ભક્તિમય કાર્યક્રમો તથા અંતિમ દિવસે યોજાનારી ગણેશ વિસર્જન શોભાયાત્રાને લઈ મહત્વપૂર્ણ માર્ગદર્શિકા આપી હતી। પોલીસ અધિકારીઓએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે સાંપ્રદાયિક સૌહાર્દ, કાનૂન અને વ્યવસ્થાની જાળવણી સૌની પ્રથમ જવાબદારી છે। તમામ આયોજકો દ્વારા સરકાર દ્વારા નક્કી કરાયેલા નિયમોનું પાલન કરવું ફરજિયાત રહેશે, જેમાં પ્રતિમા નિર્માણ માટે રાજ્ય સરકાર દ્વારા નક્કી કરાયેલા મર્યાદા મુજબ જ ઊંચાઈ રાખવી પડશે। અતિ ભવ્ય અને ભારે પ્રતિમાઓથી દૂર રહેવા સૂચના આપવામાં આવી। ડીજે સાઉન્ડના ડેસિબલ લેવલને નિયંત્રણ રાખવાની કડક સૂચના આપી સાથે સ્પીકરોની સંખ્યા મર્યાદિત કરવામાં આવી છે। અવાજ પ્રદૂષણ નિયંત્રણના નિયમોનું પાલન કરવું ફરજિયાત રહેશે। અગાઉના વર્ષોની જેમ આ વર્ષે પણ શાર્પી લાઇટના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। વિસર્જન શોભાયાત્રાના માર્ગ, સમય અને વ્યવસ્થા અંગે વિગતવાર માર્ગદર્શિકા આપવામાં આવી હતી। મંડળોને સમય પાલન કરવાનું અનિવાર્ય બનાવાયું। બેઠક દરમિયાન પોલીસ વિભાગ તમામ ગણેશ મંડળોને અપીલ કરી હતી તેઓ કાયદો અને વ્યવસ્થાનું સંપૂર્ણ પાલન કરે, કોઈપણ પ્રકારની અશાંતિ કે અવ્યવસ્થા સર્જાય તેવા કાર્યક્રમોથી દૂર રહે, સ્થાનિક પોલીસ સાથે સંકલન કરી ઉત્સવને શાંતિપૂર્ણ અને ભવ્ય રીતે ઉજવે। અંતમાં ગોધરા રેન્જના આઈજી આરવી અસારી, જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકીએ ઉપસ્થિત પ્રતિનિધિઓને ખાતરી આપી પોલીસ વિભાગ દ્વારા સુરક્ષા, ટ્રાફિક નિયંત્રણ, અન્ય તમામ જરૂરી વ્યવસ્થાઓ સુચારુ રીતે અમલમાં મૂકશે, જેથી કરી ગણેશોત્સવ 2025 આનંદમય અને નિરાંતે ઉજવાય। બેઠકમાં તમામ મંડળોએ પોલીસ વિભાગને સંપૂર્ણ સહકાર આપવાનો નિશ્ચય વ્યક્ત કર્યો। ગોધરા સહિત પંચમહાલ જિલ્લામાં ગણેશોત્સવની ઉજવણી શ્રદ્ધા, ભક્તિ અને સૌહાર્દના માહોલમાં થશે તેવી આશા વ્યક્ત કરી। આજે કયા મુદ્દાને લઈને મીટિંગ કરવામાં આવી? આજરોજ માનનીય પંચમહાલ રેન્જ આઈજીપી શ્રી આરવી અસારી સાહેબની અધ્યક્ષતામાં આગામી જે ગણપતિ વિસર્જનનો તહેવાર આવનાર છે તે અનુસંધાને ગણપતિ મંડળો, ગણપતિ વિસર્જન માટેની જે વિવિધ સમિતિઓ છે તેમના સભ્યો, શહેરના પ્રતિષ્ઠિત નાગરિકો તથા અન્ય સંગઠનોના માણસો સાથે મિટિંગનું આયોજન કરવામાં આવેલ હતું। સુચારુ રીતે કઈ રીતના પ્રસંગ સારી રીતના યોજાય તે અનુસંધાને વિવિધ ચર્ચાઓ કરવામાં આવેલી। જે વિવિધ જાહેરનામા બહાર પાડવામાં આવેલા છે તેનું પાલન કરવામાં આવે। આ ઉપરાંત મંડળોને જે કંઈ પણ એમના પ્રશ્નો હોય એની રજૂઆત પણ કરવામાં આવેલી અને તમામનું યોગ્ય નિરાકરણ આવે અને તહેવાર ખૂબ જ શાંતિથી ઉજવાય તે માટે આજે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું। ઇકબાલ શેખનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પંચમહાલ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।